હેલો સ્ટુડન્ટ્સ, ઓસમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 10ના ગણિત વિષયના લેક્ચર 1માં આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એ તમારી કારકિર્દી માટે અગત્યનું વર્ષ છે, ઉપરાંત તમારી કારકિર્દી માટેનું પ્રથમ પગથિયું છે. તો ધોરણ 10ની એક્ઝામ સૌ પ્રથમવાર તમારા માટે બોર્ડની એક્ઝામ છે. આ એક્ઝામની અંદર ગણિત વિષયનું પેપર કુલ 80 માર્કનું પૂછાવાનું છે. તો સૌપ્રથમ આપણે આ ગણિત વિષયના પેપરની બ્લુ પ્રિન્ટ સમજી લઈએ અને કયા સેક્શનની અંદર કેટલા માર્કના કયા કયા પ્રશ્નો પૂછાશે તેની થોડી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે ગણિત વિષયમાં 1 થી 15 ચેપ્ટર છે, બરાબર છે, જેની અંદર વાર્ષિક પરીક્ષાનું જે બોર્ડ દ્વારા લેવામાં આવશે પેપર, એ પેપર કુલ 4 સેક્શનમાં વહેંચાયેલું હશે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. સેક્શન એ જેના પ્રત્યેક પ્રશ્નના 1 માર્ક હશે. સેક્શન બીમાં પ્રત્યેક પ્રશ્નના 2 માર્ક હશે. સેક્શન સીમાં પ્રત્યેક પ્રશ્નના 3 માર્ક હશે. સેક્શન ડીમાં પ્રત્યેક પ્રશ્નના 4 માર્ક હશે. આમ આખું પેપર કુલ 4 સેક્શનની અંદર વહેંચાયેલું હશે. તો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના કેટલા ક્વેશ્ચન પૂછાશે તેની હવે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ચેપ્ટર 1માં સેક્શન એમાં 1 પણ પ્રશ્ન નહીં. સેક્શન બીમાં કુલ 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન સી અને સેક્શન ડી માટે 1 પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી આપણને માત્ર સેક્શન બીમાં 2 પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે 2 પ્રશ્નો અને સેક્શન બીના 2 માર્ક, એટલે કે કુલ ચેપ્ટર 1ના માર્ક થશે 4. ત્યારબાદ ચેપ્ટર 2. ચેપ્ટર 2માંથી 1 માર્કનો 1 ક્વેશ્ચન, 2 માર્કનો 1 ક્વેશ્ચન અને 3 માર્કનો 1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. તેથી ચેપ્ટર 2ના કુલ માર્ક્સ થશે 6. ત્યારબાદ ચેપ્ટર 3માંથી 1 માર્કના 2 ક્વેશ્ચન, 2 માર્કનો 1 ક્વેશ્ચન અને 4 માર્કનો 1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે કે ચેપ્ટર 3ના કુલ માર્ક થશે 8. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં સેક્શન બીમાં જે 1 ક્વેશ્ચન પૂછાશે તેની બાજુમાં મેં સ્ટાર કરેલો છે, ફૂદડી કરેલી છે. તેનો મતલબ છે કે સેક્શન બીમાં ચેપ્ટર 3નો જે ક્વેશ્ચન પૂછાશે, આ ક્વેશ્ચનના ઓપ્શનમાં હજી એક આંતરિક પ્રશ્ન આપેલો હશે અને આ આંતરિક પ્રશ્ન કે ઓપ્શનનો પ્રશ્ન એ પણ ચેપ્ટર 3નો જ પ્રશ્ન હશે. ત્યારબાદ ચેપ્ટર 4માં 1 માર્કનો 1 ક્વેશ્ચન, 2 માર્કનો 1 ક્વેશ્ચન, 3 માર્કનો 1 ક્વેશ્ચન અને 4 માર્કનો 1 પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. તેથી ચેપ્ટર 4ના કુલ માર્ક્સ થશે 6. ત્યારબાદ ચેપ્ટર 5, ફરીથી વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માંથી 2 માર્કનો જે 1 ક્વેશ્ચન પૂછાશે તેમાં 1 ક્વેશ્ચન ઓપ્શનમાં હશે. એટલે કે ચેપ્ટર 4માંથી જે 2 માર્કનો પ્રશ્ન પૂછાશે તેના ઓપ્શનમાં જ ચેપ્ટર 4નો ફરીથી 1 ક્વેશ્ચન આપવામાં આવેલો હશે. ચેપ્ટર 5. ચેપ્ટર 5માંથી 1 માર્કનો 1 ક્વેશ્ચન, 2 માર્કનો 1 પણ નહીં અને 3 માર્કનો 1 ક્વેશ્ચન, જ્યારે 4 માર્કનો 1 ક્વેશ્ચન પૂછાશે નહીં. તો 3 માર્કનો જે ક્વેશ્ચન છે, આ 3 માર્કના ક્વેશ્ચનની અંદર ફરીથી આપણને એક ઓપ્શન આપવામાં આવશે. તો ચેપ્ટર 5ના કુલ માર્ક્સ થશે 4. ચેપ્ટર 6માં 2 માર્કનો 1 ક્વેશ્ચન અને 4 માર્કનો 1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. અહીં જે મેં સ્ટાર કરેલો છે એ 4 માર્કના ક્વેશ્ચનમાં આપણને ફરીથી એક ઓપ્શન મળશે. ચેપ્ટર 7. ચેપ્ટર 7માંથી 1 માર્કનો 1 ક્વેશ્ચન તથા 3 માર્કનો 1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે કે ચેપ્ટર 7ના કુલ માર્ક્સ થશે 4. ચેપ્ટર 8માંથી 1 માર્કના 2 ક્વેશ્ચન ઉપરાંત 2 માર્કના 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે. હવે આ જે 2 ક્વેશ્ચન છે એમાંથી બીજા ક્વેશ્ચનની અંદર એક આપણને ઓપ્શન આપવામાં આવેલો હશે. એટલે આમ જોઈએ તો ચેપ્ટર 8માંથી કુલ 3 પ્રશ્નો પૂછાયેલા હશે. આ 3 પ્રશ્નોમાંથી 1 પ્રશ્ન ફરજિયાત હશે અને બાકીના 2 પ્રશ્નો એકબીજાના ઓપ્શનમાં હશે. એટલે કે ચેપ્ટર 8ના કુલ માર્ક્સ થશે 6. ત્યારબાદ ચેપ્ટર 9માંથી આપણને 4 માર્કનો માત્ર 1 જ ક્વેશ્ચન પૂછાશે. તેથી ચેપ્ટર 9 છે તેના કુલ માર્ક્સ થશે 4.
ત્યારબાદ ચેપ્ટર 10માંથી 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કનો એક ક્વેશ્ચન, ફરીથી અહીં સ્ટાર છે એટલે 2 માર્કના ક્વેશ્ચનની અંદર આપણને ઓપ્શન મળશે. ત્યારબાદ ચેપ્ટર 3માંથી એક ક્વેશ્ચન પૂછાશે એટલે કે ચેપ્ટર 10ના આપણને કુલ માર્ક્સ થશે 6. ત્યારબાદ ચેપ્ટર 11માંથી આપણને ડાયરેક્ટ સેક્શન ડીમાં 4 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે એટલે કે આ એક ક્વેશ્ચનની સાથે આપણને એક ક્વેશ્ચન ઓપ્શનમાં પણ હશે એટલે કે ચેપ્ટર નંબર 11ના કુલ માર્ક થશે 4. ત્યારબાદ ચેપ્ટર 12માંથી 1 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે, 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે એટલે કે ચેપ્ટર 12ના કુલ માર્ક્સ થશે 4. ત્યારબાદ ચેપ્ટર 13માંથી 1 માર્કનો એક ક્વેશ્ચન, 3 માર્કનો એક ક્વેશ્ચન, ફરીથી બાજુમાં સ્ટાર છે એટલે તેની અંદર આપણને ઓપ્શનમાં એક ક્વેશ્ચન મળશે. ત્યારબાદ સેક્શન ડીમાંથી એક ક્વેશ્ચન પૂછાશે. ચેપ્ટર 14માંથી 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કનો એક ક્વેશ્ચન, 3 માર્કનો એક ક્વેશ્ચન જે હશે એની અંદર ફરીથી આપણને ઓપ્શન મળશે એટલે કે ચેપ્ટર 14ના કુલ માર્ક્સ થશે 6. ત્યારબાદ ચેપ્ટર 15માંથી આપણને સેક્શન એમાં 4 પ્રશ્નો 1 માર્કના પૂછાશે. ત્યારબાદ સેક્શન બી, સી કે ડીમાં ચેપ્ટર 15નો એક પણ ક્વેશ્ચન હશે નહીં એટલે કે ચેપ્ટર 15ના કુલ માર્ક્સ થશે 4. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એની આપણે જો ગણતરી કરીએ તો સેક્શન એની અંદર આપણને કુલ 16 પ્રશ્નો ફરજિયાતપણે અટેન્ડ કરવાના થશે. આ 16 પ્રશ્નોમાંથી એક પણ ક્વેશ્ચનની અંદર આપણને ઓપ્શનમાં એટલે કે આંતરિક વિકલ્પ તરીકે એક ક્વેશ્ચન આપવામાં આવશે નહીં. 16 ક્વેશ્ચન, પ્રત્યેક ક્વેશ્ચનનો 1 માર્ક એટલે કે સેક્શન એના કુલ માર્ક્સ થશે 16. ત્યારબાદ સેક્શન બીની અંદર આપણે ક્વેશ્ચનની જો ગણતરી કરીએ તો કુલ 10 ક્વેશ્ચન પૂછાશે, પ્રત્યેક ક્વેશ્ચનના 2 માર્ક એટલે કે સેક્શન બીના કુલ માર્ક્સ થશે 20. વિદ્યાર્થી મિત્રો સેક્શન બીની અંદર જે 10 પ્રશ્નો પૂછાશે તેની અંદર 1, 2, 3 એમ 4 ક્વેશ્ચનની અંદર આપણને આંતરિક વિકલ્પો આપેલા હશે. ત્યારબાદ સેક્શન સીની અંદર ક્વેશ્ચનની ગણતરી કરીએ તો કુલ 8 ક્વેશ્ચન પૂછાશે. સેક્શન સીના પ્રત્યેક ક્વેશ્ચનના 3 માર્ક્સ છે એટલે કે 8 ગુણ્યા 3 એટલે કે સેક્શન સીના કુલ માર્ક્સ થશે 24. ત્યારબાદ સેક્શન ડીમાં ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સેક્શન સીની અંદર 1, 2 અને 3 જે 8 પ્રશ્નો છે એમાંથી કુલ 3 પ્રશ્નની અંદર આપણને આંતરિક વિકલ્પો આપેલા હશે. સેક્શન ડીમાં કુલ 5 પ્રશ્નો પૂછાશે. સેક્શન ડીના પ્રત્યેક ક્વેશ્ચનના 4 માર્ક્સ છે એટલે કે સેક્શન ડીના કુલ માર્ક્સ થશે 20. ઉપરાંત આપણને સેક્શન ડીની અંદર જે ફરજિયાત 5 ક્વેશ્ચન છે આ 5 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચનની અંદર ઓપ્શન આપવામાં આવશે એટલે કે આંતરિક વિકલ્પ આપવામાં આવશે. હવે જોઈએ કે આખા પેપરની અંદર કેટલા માર્ક્સ હશે તો સેક્શન એમાં 16, સેક્શન બીમાં 10, સેક્શન સીમાં 8, સેક્શન ડીમાં 5 એમ કુલ આખા પેપરની અંદર 39 પ્રશ્નો આપવામાં આવેલા હશે અને આ 39 પ્રશ્નોનો માર્ક્સનો ટોટલ થશે 80. ઉપરાંત આપણે જોઈ લઈએ કે દરેક ચેપ્ટરનું કેટલા માર્ક્સનું મહત્ત્વ છે તો કે ચેપ્ટર 1 છે એમાંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 2માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 3માંથી કુલ 8 માર્કનું, ચેપ્ટર 4માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 5માંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 6માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 7માંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 8માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 9માંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 10માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 11માંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 12માંથી કુલ 4 માર્કનું, ચેપ્ટર 13માંથી કુલ 8 માર્કનું, ચેપ્ટર 14માંથી કુલ 6 માર્કનું, ચેપ્ટર 15માંથી કુલ 4 માર્કનું પૂછવામાં આવશે. અને આ બધાનો આપણે જો ટોટલ કરીએ તો ગણિત વિષયના પ્રત્યેક ચેપ્ટરના ગુણભાર સહિત આપણને કુલ ગણિત વિષયનું ગુણભાર મળશે 80. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ કરીએ તો આ એનાલિસિસ મુજબ આપણને ખ્યાલ આવશે કે
ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 11 છે, આ બંને ચેપ્ટરો આપણા માટે ખૂબ મહત્ત્વના છે, કારણ કે બંને ચેપ્ટરમાંથી આપણને એક એક ક્વેશ્ચન 4 માર્કનો પૂછાશે, ઉપરાંત તેની અંદર આંતરિક વિકલ્પો હશે. તો ચેપ્ટર 6ની અંદર તો આ જે એક ક્વેશ્ચન છે, આ એક ક્વેશ્ચન માટે ગણિત વિષયમાંથી ચેપ્ટર 6માંથી ચેપ્ટર 4 માર્કનો એક ક્વેશ્ચન જે પૂછાય છે એ મોટે ભાગે આમ જોઈએ તો 99.99% આ ક્વેશ્ચન છે એ પ્રમેય જ હોય છે અને તેના ઓપ્શનની અંદર સાબિતીવાળો દાખલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6ની અંદર કુલ મહત્ત્વના ગણી શકાય એવા 4 પ્રમેયો છે. જો આ 4 પ્રમેયો તૈયાર કરી નાખવામાં આવે તો ગણિત વિષયના પેપરની અંદર 4 માર્ક તો સરળતાથી મળી જશે. ત્યારબાદ ચેપ્ટર 11માંથી એક રચના પૂછાય છે અને આ રચનાના ઓપ્શનમાં બીજી રચના હોય છે. મોટે ભાગે પ્રથમ રચનાની અંદર એટલે કે 2 આંતરિક વિકલ્પોમાંથી જે પ્રથમ વિકલ્પ હોય છે, આ પ્રથમ વિકલ્પ તરીકે રેખાખંડનું વિભાજન અથવા તો સમરૂપ ત્રિકોણની રચના કરવાની હોય છે અને તેના ઓપ્શનની અંદર વર્તુળવાળી રચના હોય છે. પરંતુ આવી જ રીતે પૂછાય એવી કોઈ ચોક્કસ ખાતરી આપી શકાતી નથી. ત્યારબાદ આપણે જોઈએ તો કે માર્ક્સની દ્રષ્ટિએ કયા ચેપ્ટર અગત્યના છે, તો સૌપ્રથમ ચેપ્ટર 3 છે. આ ચેપ્ટર 3ના કુલ 8 માર્ક છે અને ચેપ્ટર નંબર 13 છે એના પણ કુલ 8 માર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર નંબર 3ની આપણે જે ચર્ચા કરીએ છીએ, આ ચેપ્ટર નંબર 3 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, જેના વિશે તમે ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છો, જેથી કરીને તમારા માટે આ ચેપ્ટર છે થોડું સરળ પડશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 13 છે એ ક્ષેત્રફળ ઘનફળ એટલે કે પૃષ્ઠફળ ઘનફળ આધારિતના દાખલા છે, જે તમે ધોરણ 8ની અંદર અને ધોરણ 9ની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છો. જેથી કરી ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 13 એ આપણા માટે મહત્ત્વના છે અને વધારે માર્ક કવર કરી શકાય તેવા ચેપ્ટર છે. ત્યારબાદ ચેપ્ટર 14 અને ચેપ્ટર 15 છે. ચેપ્ટર 14 છે એ આંકડાશાસ્ત્ર છે અને ચેપ્ટર 15 એ સંભાવના છે. તો સંભાવના પણ તમે ધોરણ 9ની અંદર સમજી ગયા છો. જેથી કરી ચેપ્ટર 15 એ આપણા માટે સ્કોરિંગ બનશે. ઉપરાંત ચેપ્ટર 14 છે જે આંકડાશાસ્ત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર 14નો 1 માર્કનો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન મોટે ભાગે ધોરણ 9માં તમે જે આંકડાશાસ્ત્ર ભણ્યા છો તેના આધારિત જ પૂછાય છે, પણ મોટે ભાગે જેની કોઈ આપણે ખાતરી નથી આપી શકતા કે ધોરણ 9માંથી જ પૂછાશે એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. ત્યારબાદ ચેપ્ટર 1 છે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે કહી શકીએ, જે જૂના ગણિત અનુસાર હતી. તો આ ચેપ્ટરની અંદર લસા ગુસા પ્રકારના દાખલા વધારે પૂછાય છે, જેથી આપણા માટે ચેપ્ટર 1 પણ સરળ બની રહેશે. આ ઉપરાંત બીજા ચેપ્ટરનું પણ અગત્યતા છે, પણ તેની ચર્ચા આપણે અત્યારે કરશું નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર 2 સમજી રહ્યા છો બહુપદીઓ, તેની સાથે સાથે જ તેને અનુરૂપ ચેપ્ટર 4 છે દ્વિઘાત સમીકરણ. તો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આપણે દ્વિઘાત સમીકરણ કોને કહેવું, આ સમીકરણ શું છે એ સમજતા પહેલાં થોડુંક આપણે રિવિઝન એટલે કે અગાઉના ધોરણની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર તમે શીખી ગયા છો એકચલ સુરેખ સમીકરણ. તો એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો સૌ પ્રથમ એકચલ સુરેખ સમીકરણ. તો જે સમીકરણમાં માત્ર એક જ ચલ આવેલો હોય તથા તે ચલની મહત્તમ ઘાત 1 હોય
તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ અથવા તો એક ચલ સુરેખ સમીકરણ જો તમારે ન કહેવું હોય તો માત્ર સુરેખ સમીકરણ કહે છે। એટલે કે કોઈ પણ સમીકરણ આપણને આપવામાં આવેલું હોય, આ સમીકરણની અંદર એક જ ચલ આવેલો હોય, ઉપરાંત તે ચલની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત 1 હોય, તો તેવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેશું। એક ચલ સુરેખ સમીકરણ। હવે જો તમારે એક ચલ સુરેખ સમીકરણ એવું ન કહેવું હોય તો ટૂંકમાં ખાલી સુરેખ સમીકરણ તેમ પણ કહી શકાય। કારણ કે જ્યારે તમે સુરેખ સમીકરણ એવી ચર્ચા કરો છો ત્યારે આપણે વ્યાપક સ્વરૂપે સ્વીકારી લઈએ છીએ કે તેની અંદર માત્ર એક જ ચલ આવેલો હશે। તો આ એક ચલ સુરેખ સમીકરણનું અથવા તો માત્ર સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તેનું પ્રમાણિત સ્વરૂપ છે એ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0। જ્યાં વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ લખવી ખૂબ જરૂરી છે, જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે, ઉપરાંત a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તો a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે અને x છે એ આપણા માટે ચલ પદ છે। ઉપરાંત જરૂરિયાતવાળી શરત એ છે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, એટલે કે જે ચલ પદ છે તેનો સહગુણક શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો હોવો જોઈએ। જો શૂન્ય હોય, માની લ્યો કે જો a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીંથી x ની સાથે ગુણાકારમાં a 0 આવી જશે અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા ચલ પદ બચશે નહીં, તેથી તે સમીકરણ પણ બચશે નહીં। હવે આપણે એક ચલ સુરેખ સમીકરણના કેટલાક ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે 3x + 5 = 0, -√7y = 0। વિદ્યાર્થી મિત્રો અહીં 3x x ની સાથે ગુણાકારમાં 3 છે, +5 5 એ અચળ પદ છે બરાબર 0। બીજા ઉદાહરણની અંદર y ચલ છે, y ની સાથે ગુણાકારમાં √7 છે। જો અહીં મેં 0 મૂકી દીધો હોત તો 0 નો y સાથે ગુણાકાર થાત અને y વાળા ચલનો લોપ થાત, એટલે સમીકરણમાં કંઈ બચશે નહીં, તેથી તે સમીકરણ કહેવાત નહીં। તો આ છે એક ચલ સુરેખ સમીકરણના ઉદાહરણ। હવે આપણે એક ચલ દ્વિઘાત સમીકરણ અથવા તો માત્ર દ્વિઘાત સમીકરણ એ સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા સમજીએ। જે સમીકરણમાં માત્ર એક જ ચલ આવેલો હોય તથા આ ચલની મહત્તમ ઘાત 2 હોય, મહત્તમ ઘાત 2 હોય તેવા સમીકરણને એક ચલ દ્વિઘાત સમીકરણ અથવા માત્ર દ્વિઘાત સમીકરણ
કહે છે. એટલે કે સમીકરણની અંદર માત્ર એક જ ચલ આવેલો હોય અને આ ચલની મોટામાં મોટી એટલે કે મહત્તમ ઘાત 2 હોય તો એવા સમીકરણને એક ચલ દ્વિઘાત સમીકરણ અથવા માત્ર દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. તેનું પ્રમાણિત સ્વરૂપ એક ચલ દ્વિઘાત સમીકરણ અથવા તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bax પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b c એ વાસ્તવિક સંખ્યા છે તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરીથી આગળ જેમ આપણે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખ્યું હતું તેમ આની અંદર પણ આપણે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખીશું, કારણ કે આ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર ચલની મોટામાં મોટી ઘાત 2 હોય. હવે જો એનો સહગુણક જ શૂન્ય હોય તો શૂન્ય સાથે x² નો ગુણાકાર થતાં x² નો લોપ થશે, એટલે કે આ સમીકરણ બચશે, એટલે આ સમીકરણમાં 2 ઘાતવાળું પદ વધશે નહીં. તેથી a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખવું જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં b અથવા c ની કિંમત તમે શૂન્ય લઈ શકો છો. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2x² પ્લસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું ઉદાહરણ -√3x² પ્લસ 5 બરાબર 0. ત્રીજું ઉદાહરણ લઈએ 7y² પ્લસ 2y બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, ચલ તરીકે x લેવો એ જરૂરી નથી, તમે ચલ તરીકે y ની પણ ધારણા કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ગણિત વિષયની બ્લુપ્રિન્ટ, કયા ચેપ્ટરના કેટલા માર્ક છે, કયા ચેપ્ટરનું કેટલું અગત્યતા છે તે સમજ્યા. ઉપરાંત ચેપ્ટર 4 માંથી આપણે એક ચલ સુરેખ સમીકરણ અથવા તો સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણની આપણે ચર્ચા કરી. તેની વ્યાખ્યા અને પ્રમાણિત સ્વરૂપ તથા ઉદાહરણ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 8ની અંદર તમે જે અવયવ અને વિસ્તરણ સમજી ચૂક્યા છો, આ અવયવ અને વિસ્તરણની અંદર જે સૂત્રો કે નોંધ આવતી, આ નોંધનું તમે એક વખત રિવિઝન કરી લેજો. ઉપરાંત આવતા લેક્ચરની અંદર આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરશું. આ સિવાય પણ આપણે બીજી કેટલીક ચર્ચાઓ આ ચેપ્ટરને રિલેટેડ કરવાની છે, જેનું આપણે ખૂબ જ મહત્ત્વ છે તે આપણે પછી જોઈશું. થેન્ક યુ.